ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ખજૂર અને નારિયેળના લાડુ. તો એના હારું આપણે તો આ 2 વાટકી એક હરખી છે. તો આ 1 વાટકી ખજૂર લીધો છે આપણે, એના બી કાઢીને, અને 1 વાટકી નારિયેળનો ભૂકો લીધો અને થોડુંક આપણે ડ્રાયફ્રૂટ લીધું, કાજુ બદામ ને પિસ્તાની કતરણ આ રીતે એમ. અને ઘી જોઈએ આપણે થોડુંક, એકાદી ચમચી જેટલું, અને થોડાક આપણે આ પમ્પકિન સીડ્સ લીધા ખાલી ગાર્નિશ માટે એમ. બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. ખજૂર મીઠો હોય એટલે એમાં આપણે ખાંડની જરૂર નહીં પડે એમ. પહેલાં આપણે આ એક કઢાઈ લીધી છે અને ગેસ ચાલુ કરશું. આમાં થોડુંક ઘી નાખશું આપણે, એકાદી ચમચી જેટલું જ. આ ઘીમાં આપણે આ ખજૂર નાખી દેવું. તો થોડીક વાર ખજૂરને આપણે ઘીમાં શેકી લેવું. થોડીક વાર ઘીમાં શેકાશે ને એટલે એકદમ સરસ પોચો થઈ જાય ખજૂર. થોડીક વાર આપણે આને ગરમ કરીએ ને આ રીતનું, એટલે એકદમ સરસ આ રીતનું લચકા જેવો થઈ જાય. ખજૂર એકદમ પોચો પડી જાય. એટલે એટલી જ વાર આપણે એને શેકવાનું છે. તો હવે આમાં આપણે નાખી દઉં આ ડ્રાયફ્રૂટ અને ટોપરું. આ બધું મિક્સ કરી લેવું. તો ગેસ આપણે હાવ ધીમો જ રાખ્યો છે. આમાં જરૂર પડે એટલું આપણે ટોપરું નાખવાનું. ગેસ હવે બંધ કરી દેવું. આને આપણે કાઢી લઈશું થાળીમાં. ટોપરું આપણે એમાં અડધું જ વાપર્યું છે. એટલે આમાં ખજૂરમાં જેટલું જરૂર પડે એટલું નારિયેળ આપણે નાખવાનું. અને આની મીઠાશ એકદમ સરસ બરાબર થઈ જાય. થોડુંક ઠંડુ થવા દેવું આપણે. તો આને આપણે આ રીતે હાથથી અડી શકીએ એવું ઠંડુ થઈ જવું જોઈએ એમ, આ રીતનું. અને આમાં પછી તમારે જરૂર પડે તો ટોપરું પાછું નાખી શકો એમ. ટોપરાને ગરમ કરવાની જરૂર નથી. આ તો આપણે એને ખાલી મિક્સ કરવા સારું એમાં રાખ્યું એમ. તો થોડુંક હજી નાખી દઉં આપણે આમાં. તો આ રીતે બધું મિક્સ કરી લેવાનું. ને એકદમ હેલ્ધી લાડુ એમ, હેલ્થ માટે સારું, છોકરાઓ ખાય તોય સારું એમ. અને અત્યારે ગણપતિ બાપાની પ્રસાદી હોય એટલે આપણે કંઈક અલગ અલગ મીઠું મીઠું બનાવતા હોય એમ પ્રસાદીમાં ધરાવવા માટે. આમાંથી આપણે હવે લાડુ વારી લેવું. તો તમારે જે સાઈઝના લાડવા બનાવવા હોય એ સાઈઝના બનાવી લેવાનું. તો આ રીતે આપણે હાથમાં થોડુંક લઈ આ રીતે વારી લેવું, મીડિયમ સાઈઝ એમ આ રીતના. તો આ રીતના બધાય વારી લેવું આપણે. તો બધાય આપણે વારી લીધા. તો આટલામાંથી આપણે આટલા લાડુ બન્યા 5, 10, 11. તો આને આપણે પ્લેટમાં ગોઠવી દઉં આ રીતે. અત્યારે શું છે, પ્રસાદીમાં કંઈક ને કંઈક મીઠું મીઠું તો જોતું જોઈએ આપણે રોજ બનાવવામાં. તો આપણે અત્યારે તો ગણપતિ બાપાને પ્રસાદ એમ ધરવા કંઈક ને કંઈક મીઠું મીઠું બનાવવાનું હોય સાંજ માટે એમ. બપોરે તો આપણે નોર્મલ જે રસોઈ બનાવતા હોય, દાળ ભાત શાક ને કોઈ પણ એક સ્વીટ બનાવો, ખીર પૂરી બનાવો, મગનું શાક ને લાપસી ને એ રીતે આપણે બનાવતા હોય. પણ સાંજ માટે આપણે પ્રસાદીમાં કંઈક ને કંઈક બનાવવું પડે એમ.
તો આ રીતે આપણે બનાવી શકીએ. તો આમાં એક એક આપણે પમ્પકિન સીડ્સ મૂકી દઉં ખાલી ગાર્નિશ માટે. તો તૈયાર છે આપણા ખજૂર અને નારિયેળના લાડુ ગણપતિ બાપાની પ્રસાદી માટે એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ખજૂર અને નારિયેળના લાડુ.